કારણ કે આજથી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે સુરત નવસારી જિલ્લામાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથોસાથ ગીર સોમનાથ અમરેલીમાં પણ છૂટાછવાયા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આજે તાપી નર્મદા વલસાડમાં સામાન્ય વરસાદની પણ શક્યતા છે। કચ્છથી જૂનાગઢ સુરેન્દ્રનગર ડીસા સુધી ચોમાસાની વિદાય પણ થઈ ચૂકી છે અને તેની વચ્ચે આજે સુરત નવસારી જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ખેલૈયાઓ માટે ફરી એક વખત આ ચિંતાજનક સમાચાર। આજથી 7 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। આજે સુરત નવસારી ગીર સોમનાથ અને અમરેલીમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તો આ તરફ તાપી નર્મદા અને વલસાડમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। आज का जो फोरकास्ट है, जो गुजरात रीजन है, 7 दिन के लिए आपका आइसोलेटेड जगह में बारिश होने का संभावनाएं है। इसमें मेनली जो बारिश होने का संभावना है साउथ गुजरात या जो रीजन साउथ गुजरात की जो दक्षिणी रीजन है उसी में बारिश होने का चांसेस है, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिण जो ज़िला है उसमें होने का चांसेस है। हाँ, अहमदाबाद में आज क्लाउडी रहेगा और इसमें आपका जो टेम्परेचर है जो मैक्सिमम टेम्परेचर है 36 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा, और जो मिनिमम टेम्परेचर है वो 27 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा।